નમસ્કાર. આજે આપણે ગુજરાત પોલીસ ભરતીના જે લેટેસ્ટ અપડેટ્સ છે, અ, ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે, એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. એક યુટ્યુબ સ્ત્રોતમાંથી જે માહિતી મળી છે એનું આપણે વિશ્લેષણ કરીશું અને ઉમેદવારો માટે શું ખરેખર મહત્વનું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. હા, બરાબર છે. કારણ કે હજારો ઉમેદવારો આની સાથે જોડાયેલા છે અને આ નાની નાની બાબતો પણ એમના માટે ઘણી મોટી અસર કરે છે. પરિણામ ક્યારે, આન્સર કીમાં શું ફેરફાર થયા, આ બધું એમની મહેનત સાથે જોડાયેલું છે. બિલકુલ બિલકુલ. તો ચાલો શરૂઆત કરીએ પીએસઆઈથી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના પરિણામની વાત કરીએ તો એમ કે કામગીરી લગભગ છેલ્લા તબક્કામાં છે. એવી વાત છે કે જુલાઈના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં કદાચ પરિણામ આવી શકે. પણ હા, ઉમેદવારોને થોડો વિલંબ લાગી રહ્યો છે. આ વિલંબ કેમ? શું કારણ હોઈ શકે? જો જે માહિતી છે એ પ્રમાણે વિલંબનું કારણ છે ફાઇનલ ચેકિંગ. અને જે ઉમેદવારોએ વાંધા અરજીઓ મોકલી હતી ને એનો બહુ ઝીણવટપૂર્વક નિકાલ કરવામાં આવી રહ્યો છે. અચ્છા, એટલે વાંધા અરજીઓ પર કામ ચાલી રહ્યું છે. હા, અને અહીં રસપ્રદ વાત એ છે કે જ્યારે બોર્ડ આટલું ધ્યાન આપે છે ને વાંધા અરજી ઉપર, તો એ પ્રક્રિયાની ચોકસાઈ બતાવે છે. આપણે જોયું છે કે આવા રિવ્યૂ પછી ફાઇનલ મેરિટમાં થોડો ફેરફાર થઈ શકે છે. એટલે આ સ્ટેજ બહુ જ અગત્યનું છે. સમજાયું. એટલે થોડી રાહ જોવી વધુ સારી, જેથી પરિણામ એકદમ સચોટ આવે. ઠીક છે. હવે કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક દળ એલઆરડી ભરતીની વાત કરીએ. હા. એમાં પણ એક મહત્વનું અપડેટ છે, ખરું ને? ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. હા, બિલકુલ. અને આ એક ખૂબ જ અગત્યનું સ્ટેપ છે. વાંધા અરજીઓ પછી જે પણ જરૂરી ફેરફારો હતા એની સાથેની આ ફાઇનલ આન્સર કી હવે ઓજાસની જો ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in ત્યાં મૂકી દેવામાં આવી છે. ઓકે. એટલે ઉમેદવારો માટે હવે આ જ કી ફાઇનલ ગણાશે. અને સ્ત્રોતમાં એવો પણ ઇશારો હતો કે કદાચ એકાદ બે પ્રશ્નો રદ પણ થયા હોય. આનાથી માર્કિંગ પર શું અસર થાય? જો કોઈ પ્રશ્ન રદ થાય તો સામાન્ય રીતે એવું બને કે એના માર્ક્સ કાં તો બધાને મળે અથવા એ પ્રશ્નને ગણતરીમાંથી જ કાઢી નાખવામાં આવે. એટલે કુલ માર્ક્સ બદલાઈ જાય. બરાબર. એટલે ઉમેદવારોએ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ નવી ફાઇનલ કી પ્રમાણે જ પોતાના માર્ક્સ ફરીથી ગણે. એનાથી જ એમને સાચો ખ્યાલ આવશે કે એમનું પરફોર્મન્સ કેવું રહ્યું છે અને કટ ઓફ ક્યાં જઈ શકે છે. સાચી વાત છે. આખી ભરતી પ્રક્રિયા ઘણી લાંબી ચાલે છે અને સ્પર્ધા પણ બહુ છે. એટલે ઉમેદવારો માટે થોડું સ્ટ્રેસફુલ તો હોય જ. સ્ત્રોતમાં પણ કહ્યું છે કે ઉમેદવારોએ હિંમત રાખવી, જુસ્સો જાળવી રાખવો, પણ સાથે એક ચેતવણી પણ છે: અફવારોથી સાવધાન રહેવું. આ કેટલી જરૂરી વાત છે. ખૂબ જ જરૂરી, અત્યંત મહત્વની વાત છે આ. કારણ કે જ્યારે પણ પરિણામમાં કે કોઈ અપડેટમાં થોડો વિલંબ થાય ને એટલે તરત ખોટી માહિતી, અફવાઓ ફેલાવા માંડે છે. હા, એવું બને છે. અને એનાથી ઉમેદવારોમાં કારણ વગરની ચિંતા વધે, ગેરસમજ ઊભી થાય. એટલે જ વારંવાર કહેવાય છે કે માત્ર અધિકૃત સ્ત્રોત જેમ કે પોલીસ ભરતી બોર્ડ છે, ઓજાસની વેબસાઇટ છે, ત્યાંથી જે માહિતી આવે એના પર જ ભરોસો કરવો. બરાબર. સ્ત્રોતમાં એમ પણ જણાવ્યું છે કે બોર્ડ પોતે પણ પ્રક્રિયા ઝડપી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઓકે. તો આખી ચર્ચાનો જો સાર કાઢીએ તો મુખ્ય બે વાત સામે આવે છે. એક, પીએસઆઈ લેખિત પરીક્ષાનું પરિણામ એમ કે નજીકના ભવિષ્યમાં આવી શકે છે વાંધા અરજીઓના નિકાલ પછી. હા. અને બીજું, કોન્સ્ટેબલની ફાઇનલ